વંદે ભારત ટ્રેનનો પહેલો કોચ નબળો છે. રેલવે સેફ્ટી કમિશનનો ચિંતાજનક રિપોર્ટ. રાજકોટમાં ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન કરનાર 2 સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની અટકાયત. જુગાર ધારા હેઠળ ગુનો દાખલ. બજારમાં મોટી સંખ્યામાં ભરતી થયેલી 500ની નકલી નોટોને લઈને કેન્દ્ર સરકારનું હાઈ એલર્ટ. અમેરિકા બાદ ભારત પર ચીને આપશે ઝટકો. ટેકરના આ ઉદ્યોગને પડશે મોટો ફટકો. $9,864 MBPSની સ્પીડ ધરાવતું 10G ઇન્ટરનેટ ચીનમાં લોન્ચ. 2 કલાકની ફિલ્મ 2 સેકન્ડમાં ડાઉનલોડ થશે. સોનામાં આગ ઝરતી તેજી. અમદાવાદમાં સોનાનો ભાવ રેકોર્ડ ₹1 લાખ નજીક. ચાંદીમાં પણ ચમક. નોઈડાની હોટલમાં ભયાનક વિસ્ફોટ. જીવ બચાવવા લોકો ધાબા પર ચડી ગયા. પોપ ફ્રાન્સિસનું 28 વર્ષની વયે નિધન. વેટિકન સિટીમાં લીધા અંતિમ શ્વાસ. ટ્રમ્પ સાથે ડીલ કરી તો માઠા પરિણામ ભોગવવા પડશે. ટ્રેડ વોર વચ્ચે ચીને અન્ય દેશોને આપી ચીમકી. ટેરિફ વોર વચ્ચે ડ્રેગનનું શક્તિ પ્રદર્શન. ચીનના J-36 અને J-50 ફાઇટર જેટની પહેલી ઝલક. BCCIનું કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર. A+ ગ્રેડમાં રોહિત કોહલી સાથે 2 ગુજરાતી ખેલાડી શ્રેયસ અને ઈશાનની વાપસી. IPL 2025 પછી પણ નિવૃત્તિ નહીં લે મહેન્દ્રસિંહ ધોની. મુંબઈ સામે પરાજય બાદ આપ્યા સંકેત. જો આ ન્યૂઝ તમને વધારે પસંદ પડ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર વધારેથી વધારે કરો.